મિત્રો કેમ છો બધા મજામાં દેશો અને મજામાં જ રહેવાનું અને આ છે આપણો બીજો ભાગ હસુન ભાઈ હા જોઈ લો ભાઈ અરે ઘટે નહીં કંઈ અને જોઈ લો આવું છે હિંગળાજ માતાજીનું મંદિર છે અને અત્યારે અમે જઈએ છીએ ભોળાનાથના મંદિર ભાગમાં આપણે આગળથી નતું બતાવ્યું આપણે હા આગળથી આ છે આગળથી એમ બતાવ્યું છે પહેલા ભાગમાં નથી બતાવ્યું જોઈ લો એમ એવું છે અહીંયા પણ એવા મહાદેવ છે કે જે દર વર્ષે એક આવો પથ્થર છે એ મોટો થાય પહેલાં હવે જો મિત્રો આટલો જ હતો અને અત્યારે કેવડો છે હું તમને દેખાડી દઈશ એ જોજો તમે અને મહાદેવના પણ દર્શન કરી લેજો અને બીજા પણ મહાદેવ છે એ તો આમ ઓલબાજની સાઈડ છે અને અહીંયા પગથિયા કેટલા છે 500 જેવા છે ને વધારે અહીંથી આપણે જવાનું અહીંયા નહીં અહીંથી જવાનું છે અહીંયા કણે તો 500 જેવા હશે પગથિયા અને અહીંયા તો થાકી રહીશું અત્યારે થાકી રહ્યા છે તો એ હવે ક્યારેક દર્શન કરાવીશું અને વ્લોગમાં બનાવી દો કન્ટિન્યુ હવે હાલો અમે ચડી જઈ થાકી રહ્યા ફૂલ જોઈ લો અહીંયા કણે ઠેઠ અમે આવી ગયા છે માથે અને આવું છે આ છે હિંગળાજમાં જોઈ લો છે ને ભાઈ હમણાં પડે હમણાં જ ગોતું ખાઈ જત ભાઈ તો ભાઈ હવે મને તું પકડ તું મને અરે મિત્રો અમે બે જ પડે પાણા પર જબરી ને પાણા જો પાણા કેવા છે જો આમની ટાયર ફરી જ જાય છે જો મિત્રો થોડાક રહ્યા અમને મારો ફોન પણ ભાંગી જાત એ ભાઈ તું મન મને હાથથી હાલવા દે તો હવે થોડુંક જ છેટું છે તો ભાઈ આપણે અહીંથી દર્શન આઈના થઈ ગયા ઊભો થઈ રહ્યો ભાઈ તો મિત્રો ઊભો થઈ આવી જો કાંક હાલત છે લુગડાની અને હવે થાકી રહ્યા છે ને આ ભાઈ જો મસ્તી કરતો જાય જો હમણાં આ ભાઈ પણ પડે એ ભાઈ કેમ આલે એ તેમ ખાલી જો એ તો અહીંયા પકી ગયો હું ખાય ફૂકું અહીંયા તારો ભાઈ અહીંયા પકી ગયો હું તારો ભાઈ થી જાય હે મિત્રો થોડો રહી ગયો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો તો મિત્રો અહીંયા ફોન પકડવો બહુ મુશ્કેલીની વાત છે અમે એમાં એવું છે શોર્ટકટથી આવ્યા હતા જોઈ લો લોકેશન કેવું છે અને આવવાનું સુરબાગથી પણ એમ આવ્યા સાંઈથી કાંટો લાગ્યો જોઈ લો હા તો મિત્રો અહીંયા ખરેખર હું પણ અત્યારે ચડું હું પણ થાકી રહ્યો છું અને ફાઇનલી મિત્રો એ આ સુકા હે અમારા કેસા હે ભાઈ જોઈ લો પણ લોકેશન કેવું છે અરે એક નંબર કાંઈ અમે ન હોય તો ભાઈ મારા ચશ્મા આવતું દઈ દે ભાઈ એ નથી તું એવી ખોટી ગુસ્સા કરીને એ લાય તું જૂડ કરી નાખ્યા મિત્રો હવે કેવો લાગે તમારો ભાઈ જોરદાર લોકેશન છે જોવો વ્યૂ ફરતી બાજુ એવો જ આવશે જોઈ લો છે ને તો હવે મિત્રો અમે દર્શન કરાવી દઈએ તમને પણ હમણાં હું ફેર મિત્રો પડે ભાઈ સંપલા અહીં કાઢ નાખ અહીં સંપલા જરૂરી કાઢવા છે બૂટ મેં તો પહેરાશ 10-20 રૂપિયાવાળા તમે જોવો અને મિત્રો અહીંયા તમે જો વ્યૂ કેવો આ જોઈ લો વ્યૂ કેવો આવે છે વાહ એક નંબર આવે એક નંબર આવે છે અને જો આ પણ પાણો છે એ પણ મોટો થાય છે અને કાંયા કણે છે આ પણ મોટો થયો છે અને જો પેલા પથ્થર હતો હવે આટલો અને એમાંથી અત્યારે જો કેવો થઈ ગયો છે તો મિત્રો હવે મેન જોઈ લો આ છે શંકર ભગવાન જોઈ લો આ કેવો પથ્થર થઈ ગયો છે મોટો વર્ષે બધે છે એ પથ્થર નથી શંકર ભગવાન આ શંકર ભગવાન છે ભલું કરજો શંકર ભગવાન અને
અમે તો દર્શન કરી લીધા તમે પણ કરી લ્યો અને ભાઈ થોડોક સટોર 2 મિનિટ થોડોક સટોર સરખી રીતે મને દર્શન કરવા દે જોઈ લો આ છે મહાદેવ જોઈ લો છે ને ભલું કરજો મહાદેવ ભાઈ તો દીવા અગરબત્તી કરી નાખી અગરબત્તી નથી નથી ભાઈ ભાઈ અહીંયા પડી છે અહીં નો હાલે ભાઈ હે આ હાલ છે નહીં આઈની જ પડી ગઈ જો ભાઈ આ તો આ વાહી નાખીને એવું ના ના ભાઈ આપણે એવું તો મિત્રો લોકેશન પણ 1 નંબર છે અને 1 નંબર આમ ફિલિંગ જ 1 નંબરની આવે ને જોઈ લે તમે નજારો જોઈ લો હા નજારો પણ હું દેખાડી દઉં પેલા ચશ્મા પહેરી લો હીરો કે એન્ટ્રી ટાણા મિત્રો જોઈ લો તો આવું કાંક લોકેશન છે જોઈ લો તેમ હરકો અહીંથી દેખાય છે નહીં જોઈ લો કેવું લોકેશન છે ઠેઠથી આવ્યા હતા હા તો મિત્રો અમે ઠેઠ જો અહીંયા કણીથી આવ્યા હતા અને આ રહ્યું આ બાજુ એ મારું ઘર છે સામે દેખાય એ મારું ઘર છે અહીંયાથી આવ્યા હતા કેટલી ઝૂમ થાય છે મિત્રો અને આવું કાંક લોકેશન છે અહીંયા છે હિંગળાજ માતાજી એ પણ આગલા ભાગમાં દેખાડ્યું હતું તો એ ભાઈ થોડાક ફોટા શૂટ કરી લીધું તો હવે આ હાલે રાખી દો ઘડીક વાહ ઘટે નહીં કાંઈ અરે એકદમ ઠમકા મિત્રો વ્લોગમાં બનાવી રહ્યો કન્ટિન્યુ તો હવે હાલો થોડીક ફોટા શૂટ કરી નાખવી તો ફાઇનલી મિત્રો અત્યારે હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ જો આ ભાઈ તો ઘરે ભાગવા માંડ્યો જોઈ લો કેમ જાય તો મારે એ જ આજ ખાવાના તો હવે હાલો ઘર તરફ નીકળવી ઓલો ભાઈ તો ક્યાંય ને ક્યાંય પીગી ગયો હવે હું પણ જાઉં વ્લોગમાં બનાવી રહ્યો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો અત્યારે જો અમે આવી ગયા છીએ અને આવો કાંક જો ભાગ લીધો છે જો આ શું કહેવાય વાવાઝોડું હા વાવાઝોડું છે અને એક આ કાજુ છે અને અત્યારે બેઠા નિરાજે ખાતા હતા હજી ભાઈ આ એક ખાવાનું છે ને હા જોઈ આમ આ તો નથી ખાવું પૂછતા ધરાઈ ગયા એમ ન હાલે ખાવું જ જોઈએ ના ના તને મારો આટલો બધો આગ્રહ છે તું ખા ને ભાઈ રહેવા દે એમ ન હાલે ખાવું એટલે ખાવું જ જોઈએ અને મિત્રો જો આ લોકેશન 1 નંબરનું છે અને તોડ આ જો ભાઈ તોડે છે કોંગ્રેચ્યુલેશન ભાઈ કોંગ્રેચ્યુલેશન તોડ્યું કોંગ્રેચ્યુલેશન કોઈ દિને તોડ્યું જોઈ લો છે ને તો મિત્રો હવે હું પણ મંડું ખાવા મને ડૂસા તીખા પણ છે મને તો આવા જ ભાવે બહુ 1 નંબર છે હા મજા આવે ઉગાડ તો મિત્રો તમે પણ અહીંયા હાલો ખાવા જો નાસ્તો તો મિત્રો હવે વ્લોગને હું અહીંયા ધ્યાન કરું છું લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો તો જય માતાજી